દાળ બનાવે તો બધા ફેમિલી વિડીયોમાં બન્યા રહીજો. જો તમે ક્લિક કરશો ને તો ખ્યાલ નહીં આવે કઈ રીતે દાળ બને. સરસ મજાની આપણી દૂધની દાળ હોવડાવીને ઘરે વીએવા છે. હવે આને આપણે સાળવાની છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. આજ તો આપણે હું કોઈ એક ને હાડીમાં બ્લોગ સાંજે ચાલુ કરી દીધો, કારણ કે આ બ્લોગ છે ને આપણે 3 દિવસે એક બ્લોગ બનશે. તો આપણે શું કરવાનું છે ખબર છે? આ તુરની દાળ લઈ લીધી. જો આખી તુરની દાળ લઈ લીધી, કેટલી અડધો મણ જેટલી છે. એટલે એને છે ને પેલા આપણે ટબમાં ભરી દઉં. વળી કોથળી છૂટે નહીં ને. આ હું મદારી ભરે ખ્યાલ ચાલુ છે. આ છે ને આપણે પેલા ટબમાં બધી ભરવી નાખવાનું છે. હા, અડધો મણ જેટલી છે. અને આને આપણે બનાવવાની છે તુરની દાળ. આને દાળ બનાવવાની તુવેરની. તુરની દાળ કેવી રીતના બનાવી ને તમને આ વિડીયોમાં ફૂલ શું કહેવાય કે આ વિડીયોમાં તમને જોવા મળી જાય કે કેવી રીતના તુરની દાળ બનાવી. તો હાલો, પહેલા પ્રથમ તો આપણે લઈ દીધું છે સિંગ તેલ. સિંગ તેલ છે? સિંગ તેલ છે. હા, લઈ લીધું. એ કરી નાખવાની છે અને પછી છે ને આપણે એને હવા સુધી મૂકી દેવાનું છે. તો હાલો, આપણે તેલ લઈ લીધું સિંગ તેલ. એ પહેલા આપણે નાખવાનું છે. આમાં જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે. પાછું બધા ન નાખી દેતા. હા, હો બહુ નહીં નાખવાનો કા. ફોન આવી ગયો તમારે. ફોન આવી ગયો, વાત કરી લો. તેલ નાખીને આપણે સારી રીતે શીખે એક દાણો પણ કોરો ન રહી જાય તેલ વગર નો. એ રીતના આપણે આ તો જપતો મળી છે ને. આ રીતના કરી નાખવાની છે. હા. હવે આપણે નાખવાનું છે હું નાખવાનું છે? દૂધ. એટલે ઘણા ખરા લોકો છે દૂધ છે. ને, ઘણા ખરા લોકો છે કે નકરું તેલ નાખીને મૂકી દે, પણ આપણે એવું નથી કરવાનું. તો આપણે તેલ ને દૂધ બે નાખવાનું. હા, તેલ ને દૂધ બે નાખવાનું છે. એટલે માપસર નાખવાનું, પાછું બહુ પસપસતું નહીં. બહુ નહીં એમ ને? એટલે પછી આવું વળે ખબર થાય તો મસ્તી ની થઈ જાય. એમ. જો આ તેલ નાખ્યું ને તો દૂધ નાખ્યું અને આમ લો મળી હલાવો. કેવું થઈ ગયું કા? જપતો મળ્યો કા. બરાબર છે? તો આ રીતના કાંઈક કરજો એટલે મસ્ત તુરની દાળ થાય. અને જરીકે એક શું કહેવાય કે ઓલા ગોળિયા રહેશે ને, ગોળિયા રહ્યા નહીં આમ ખીચડી. તમે વિડીયો જોવો ને એટલે આમ કાપીને ઘણા ખરા હોય, એટલે એમ ન કરતા. નકર તમને ખબર નહીં પડે ને દાળ પરફેક્ટ નહીં બને. પાછા કહો કે વસંતબેન તો કાંઈ હરખી દાળ બનાવી નહીં ને અમારી દાળ બગડી ગઈ. હા, એ વાત હશે. વિડીયો જોવો ને તો આખો વિડીયો જોઈ નાખજો. તો કેવી રીતે દાળ બનાવે તો બધા ફેમિલી વિડીયોમાં બન્યા રહીજો. જો તમે ક્લિક કરશો ને તો ખ્યાલ નહીં આવે કઈ રીતે દાળ બને. બરોબર ઘણા ને? લોકો છે ને ક્લિક કરીને વિડીયો જોઈ લે. હા, રિવર્સ ક્લિક આગળ રીયા ખબર ન પડે કાંઈ. તો આપણે આખી રાત આને છે ને શું કહેવાય કે આ કોથળીમાં ભરીને મૂકી દેવાનું છે. આખી રાત આજની રાત આ પેક કરીને મૂકી દેવાનું. જો આ છે ને આ બધું અંદર નાખી દેવાનું છે. અને આજની રાત આખો દિવસ આમ રાખીએ, આખી રાત રાખીએ. એટલે અમારે વિડીયો બનાવતા 3 દિવસ વ્યા જાય. બરોબર? અને એ તમારે જોતા ખાલી 7 મિનિટ જ થાય. બસ. નક્કી ન હોય કાંઈ. હા. એ તો આ વિડીયો વધી જાય. હા, આ વિડીયો વધી જાય, થોડો લાંબો થઈ જાય, 10 મિનિટમાં થઈ જાય. પણ અમારે બનાવતા કેટલા દિવસ થાય એ તમે અંદાજ લગાવી. ટબ ફિનિશ હાવ ખાલી અને આપણે બધું પેક કરી દીધું ને કોથળીમાં. કોથળી પેક કરી દીધું. અને શું કહેવાય ડબ્બામાં નાખવું ને તો તમે લોકો ડબ્બામાં નાખી નાખો. હા. માથમાં પ્લાસ્ટિકની કોથળી હતી એટલે આમાં રાખી દેવાની છે. એટલે શું કહેવાય પરસેવો વળે તો હારી થાય એમ. પછી આ 2 કોથળીમાં પેકિંગ કરવાનું. હું તો 2 કોથળી પેકિંગ કરી મૂકી દેવાની છે. આને આપણે 2 થી 3 કલાક સુધી મૂકી દેવાનું છે. અને પછી આપણે શું કહેવાય કે આને પાણી બધું કાઢી નાખવાનું છે બહાર. 2.5 કલાક થઈ ગઈ છે ને હવે આપણે જોવાનું છે કે તુર દાળ કેવી થઈ. સારું, આપણે 2.5 કલાક થઈ ગઈ છે. અને શું કહેવાય કે બહુ મસ્ત અને ફૂલીને દાણા મસ્ત થઈ ગયા છે. બધા દાણા ફૂલી જશે મસ્તીના. અને આવી રીતના આમ કાંઈ કરો ને એટલે ફોતરી ઉખડી જાય છે. બસ જોઈ લેવાનું તમારે કે દાણા કોઈ બાકી નથી રહી જતા ને એમ. તો હાલો હવે આને આપણે છે ને નીતરવા મૂકવાનું છે. તવીણી જો મસ્ત થઈ ગઈ છે. આમાં આવે કાંઈ નહીં. હાલો ફેમિલી છે ને આપણે કોથળો તો આપણી પાસે હોય નહીં, તો આપણે નીતરવા માટે ઓસાડ લઈ લીધો છે અને ખાટલી લઈ દીધી છે. ખાટલીમાં આપણે આ પાથર દેવાનું છે. ઓસાડ છે ને આ પાથર દેવાનું છે. ધોવાય નહીં ને એ રીતના કામ કરી નાખવાનું છે. ધોળ છે ને આપણે આ ડોલ છે એ પેલા નાખી દેવાનું છે. બધું પાણી નીતરી જાય ને એ રીતના હજી છે ને હજી આપણે રાખી જ છે. સુધારણ ઘણા બધે નાખી દેવાના છે.
છે ને આને આવી રીતના કાંઈક કરી નાખવાનું છે. વસડાઈ દેવાનું હારી પર અને પછી આપણે નીતરવા મૂકી દેવાનું છે. નીતરવા મૂકીને પછી આપણે 2 કલાક સુધી નીતરવા મૂકવાનું છે. કેટલું 2 કલાક સુધી નીતરવા દેશું ને એટલે મસ્ત થઈ જાય અને પછી આપણે અગાસી પર સુકવવા જવાનું છે. એટલે આને 2 કલાક સુધી આપણે મૂકી દેવાનું છે. તમારે શું કે કોથળો હોય ને તો ફેમિલી સારું પડે પણ અહીંયા ક્યાં સુરતમાં કઈ કોથળા ક્યાં લેવા જવા તો આપણે આવી રીતના ગેસ જુગાડ કરો ખાટલીમાં બધું પાણી મસ્ત નીકળે. હાલો આ મને કાંઈક પકડાઈ દીધું છે હું લઈને આવ્યો કોને ખબર આવે હાલો ફરી તો તો એ છે ને આપણે શું કહેવાય કે પાણી મસ્ત નીકળી ગયું છે અને હવે આપણે આમાં શું કહેવાય કે મારે થોડું કામ છે અને થોડુંક કાઢીમાં શું કહેવાય આ મસ્ત ઘડી પાકું દેવે એટલે વાહરી જાય પછી આપણે નાખવાનું છે આને ધાબે અને છે ને આ પૂરો વિડીયોનો જોજો સ્કીપ ન કરતા એટલે તમને લોકોને ખબર પડે નકર થોડુંક તુરનો આમ તેમ થઈ જાય ને તો તુર બગડી જાય કારણ તો ખ્યાલ ન બગડી જાય. હા તો હાલો જો છે ને અહીંયા તો શું કહેવાય કે ફેમિલી ખાટલા ને એવું કઈ હોય નહીં કે હા અને આપણે જ્યાં દેહમાં હોય તો ખબર ખાટલો હા, હા હા. તો આપણે સટાઈમાં જ કરવાનું છે પોળી કરી દે હાલો ને બસ. દાણા છે ને આપણે મસ્ત ના જો શું કહેવાય કે ભરાવદાર દાણા થઈ ગયા મસ્તી ના તો આને આપણે મોટા દાણા થઈ ગયા બધા કાને બધા મોટા દાણા થઈ ગયા હા ઉપર લાવું છું ફોનમાં બતાવું ફેમિલી હાથમાં રાખતો આ બધા મોટા દાણા થઈ ગયા છે એમ જો આમ કરો એટલે આને સ્ટાઈલ ઉખડે તમે જો હા ઉકળી ગઈ સાહેબ હો. હા તો એવું કરવાનું છે હાલો હવે આ છે ને હા. બધી પોળી કરી દેવાની છે આ રીતે પોળી કરી નાખવાનું ને આખાઈમાં પોળી કરી નાખવાની છે હા. આ છે ને ઘરે છે મને હેલ્પ કરાવવા લાગી છે ઘણી હા કા પોળી કરીને પછી થોડી શું કે ઘરનું કામ પતાવી દઉં ને થોડી ઠરી જાય એટલે પછી જવાનું છે આપણે ધાબે નાખી આપી ચાલ આને ધાબે નાખવાનું છે તો હાલ આપણે આવી ગયા છીએ શકુબેનના ધાબે લઈને અને અહીંયા મૂકવાનું છે આપણે અહીંયા બસ ખોલી નહીં આવ્યો અહીંયા છે પક્ષાણ છે ફેમિલી તમારે ધાબુ રોંઢે છે જ્યાં બેહવાનું હોય ત્યાં એટલે ઈ જગ્યાનું નાખી કામ નો બેહવાનું હોય ઈ જગ્યાએ તમને ગમે ત્યાં મેકી જવાનું ગમે ત્યાં લઈ જવાનું. હા લઈને જ આવ્યો છે છે આવડે આ બેન લઈને આવી કે હા જો અમે હાજર લઈને આવ્યા છીએ કાંઈ કાં હાલો એ પાસે જાઉં ને હા એ પાછળ ચાલો એટલે અમે લઈને આવ્યા છીએ જો અહીંયા અને અહીંયા તો પક્ષાણી હારી છે અને આગળ ફૂલ તડકો છે કા બસ લ્યો નાખી દીધી હોય ને બધી તું કા બધી તું એ છે ને પોળ બંધાવાની છે હા હા છે નાખી ને આપણે દીધી. કેટલા દીએ ખબર છે હા. 2 દિવસે લેવા આવવાનું છે અહીંથી તાવું કેટલા 2 દિવસ જો તે ધબકાવા મળી છે તું કા તેલ વાળી ગઈ હા. આનું શાક થાય એક નંબર હો મયુર હા એક નંબર શાક થાય આખા જાઓ. માળે કર્યું હા, અમે આખા માળમાં દીધી બધાને અમારા સામેવાળા એ બધાએ હાકી દીધું. હા મસ્ત શાક બનાવવાનું એમાં અત્યારે જ બનશો અત્યારે જોતો લઈ લેજો પછી આપણે સુકાઈ જાય ને પછી નહીં શાક બનાવો સમજાઈ ગયું મેં આવડા ફૂલ ઓલો થઈ કડક થઈ જાય પછી આનું શાક નહીં બને અત્યારે આવડા ભીની છે ને ગરમ પાણીથી નાખેલી છે ગરમ પાણી જો ફેમિલી અત્યારે આનું શાક બને પછી નહીં બને મસ્તની જો આ હુકાઈ ગઈ છે દાળ આવી રીતના હુકાઈ જાય તુર એક નંબર હુકાઈ ગઈ જો આ રીતના કાંઈ ફૂકાઈ જાય ને ફખડવા મળે ને એટલે પછી તમારે ઘંટલે ભવડી નાખવાની જો કે અમારે ઘંટલો છે નહીં અમારે છે ને ઘંટીએ જવાનું છે અને ભવડાવે તો હાલો હું જાઉં છું ઘંટીએ તુરની દાળે કરાવવા અહીંયા તો કોઈ મસ્ત ઘંટલો હોય નહીં ગામડે હોય અહીં નથી અમારે ગામડે છે ને અમારે ઘરે ઘંટલો છે બધા અમારે ઘરેથી જ ઘંટલો લઈ જાય પણ ત્યાં સુરતમાં કાંઈ હોય નહીં કે એટલે ઘંટીએ કરાવવાનું છે તો ફેમિલી ઘંટીયાથી ડાળ કરાવી એ વાસળી કારણ કે ના ગળદી હતી એટલે તમને લોકોને બતાવી ન હોય કે મેં ડાળ કેવી રીતના કરાવી ઘંટીયા કરાવતા એટલે ખબર જ હોય કે કેવી રીતના ડાળ કરાવતા એટલે સરસ મજાની આપણી તુરની ડાળ ભોવડાવીને ઘરે વીએ વાસળી હવે આને આપણે સાળવાની છે એટલે આવી સાવણી મેં સાળી નાખવી અને હુકડા મેં ઝાટકી નાખવી પછી તમને લોકોને બતાવું કે એ દાળ કેવી છે એમ પેલા તો હું સાળ નાખું એટલે આને છે ને ઉડે નહીં ગામડે હોય તો શું કહેવાય કે બહાર ઉડી જાય તો હાલે પણ અહીંયા તો રૂમમાં ઉડે એટલે આવી રીતે સાળી નાખું અને પોતરી બધી ઉડાડી નાખું અને પછી મારી હાલો સાફ કરી નાખું પછી તમને લોકોને બતાવી દઉં તો આ રીતે મારી તુરની દાળ કાંક મસ્ત થઈ ગઈ જો કેવી છે અને બધી મસ્તની સાળી નાખું જો તો ફેમિલી છે ને આપણે સરસ મજાની તુરની દાળ છે એ ઝાટકી નાખી સાળી નાખી મસ્તની રેડી થઈ ગઈ છે એક નંબર જોરદાર દાળ બની છે અને જા આવી રીતના તમે જો દાળ બનાવશો એટલે એકદમ પરફેક્ટ ને એક પણ કટકી વગરની થાય મારામાંથી થોડુંક એક જરીક પણ કણકું નીકળવું નથી પણ વિડીયો તમારે છે ને સ્ક્રીપ કર્યા વગરનો જોવાનો છે અને વિડીયોને
લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. કેટલી મહેનત કરી આ વિડીયો ખબર છે કે 3 દિવસ આ વિડીયો બનાવતા કેટલા 3 દિવસ. તો કાંઈ નહીં હાલો જો આવી રીતના કાંઈક દાળ બનાવી નાખી છે તુરની. તમને આ દાળનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.